અમારા ગામમાં તે ઉજ્જડ જમીનના છેડે એક જૂનો કૂવો છે. લોકો તેને તરસનો કૂવો કહે છે. વડીલો કહેતા હતા, ક્યારેય તે કૂવામાં ન જુઓ. તે પાણી માટે નથી, તે ભવિષ્ય કથન માટે છે. તેઓ કહે છે, જો કોઈ તેના ઊંડાણમાં જોવાની હિંમત કરે છે તો કૂવો તેમને એક ચહેરો બતાવે છે. તે ચહેરો તે વ્યક્તિનો છે જેના મૃત્યુ તમારા હાથે, તમારા કારણે લખાયેલ છે. મને આ વાતો પર વિશ્વાસ નહોતો. મારું નામ કરણ છે અને મારો સૌથી સારો મિત્ર રોહિત હતો. અમે સાથે મોટા થયા છીએ. એક સાંજે મજાકમાં રોહિત મને કૂવામાં ખેંચી ગયો. ચલો જોઈએ, તે હસ્યો. ચલો જોઈએ કે તમારો શિકાર કોણ છે. કેવી રીતે થઈ શકે? મેં વિચાર્યું, હું ભાગ્યને હરાવીશ. બીજા હતો. પછી કોઈએ દરવાજો ખખડાવ્યો. તે રોહિતનો નાનો ભાઈ હતો. તે રડી રહ્યો હતો. તે કહી રહ્યો હતો, રોહિત ભૈયા નદીમાં લપસી ગયો. તે તેને બોલાવી રહ્યો છે, કરણ ભૈયા. ડર ગયા? તે મને બોલાવી રહ્યો હતો, પણ હું ગયો નહીં. હું ડરી ગયો હતો. હું કૂવાએ જે કહ્યું તે સાચું કરવા માંગતો જ નહોતો. હું ત્યાં જ ઊભો રહ્યો. બીજા દિવસે તેનો મૃતદેહ મળ્યો. કૂવાએ સત્ય કહ્યું હતું. મેં તેને માર્યો નથી, પણ મેં તેને બચાવ્યો પણ નથી. મૃત્યુ મારા કારણે થયું હતું. कुछ नहीं दिखा.